ખીસી આવે ને ઉપરથી પછી એ નહીં માને મારે હવે સાફ કરવું પડે. સાફ કરી નાખી. બે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો છો. થોડુંક આ નીચે રાખવું પડે એટલે અહીંથી આમ નીચે રહે. 1150 ડોલ આવી છે 5 લીટર. હાઇડ્રોલિક ઓઇલનું લેવલ થોડું ઓછું હતું, નહીં લીધું છે. શંકેશ્વર આવી ગયા છે. થોડી શોપિંગ કરી લઈએ, એટીએમ में પૈસા ઉપર લઈએ. શંકેશ્વરમાં ટ્રેક્ટરના પાર્ટ કે હલનના પાર્ટ લેવા હોય તો આશાપુરા ટ્રેક્ટરમાં આવી શકો છો. સારા એવા જેન્યુનમાં ઓછા પૈસામાં બધું કામકાજ થઈ જાય. અને હવે નાખી દઈશું શું કે હલરમાં હાઇડ્રોલિક ઓઇલ ઓછું હોય એ મજા ના આવે. પીટીઓ ઓઇલથી ને હેડવાનું એટલે મિનિમમમાં હતું, તો હાવ પતી ગયું એવું નહોતું, લઈ લીધું. હવે લઈ નાખ્યું છે ઓઇલ. $1150 આવ્યું છે. મારું બેટું અંદર જતું રહે. કચરો અંદર ના જાય એટલું તાર નાખવું પડે. આમ એન્જિન ઓઇલ ને હાઇડ્રોલિક ઓઇલમાં આટલો ફેરવાય, આજે થોડું પાતળું હોય એટલું, એટલે કદી મિક્સ કરવું નહીં, એટલું ધ્યાન રાખવું. ઊંટું થોડું જાડું હોય, આ થોડું પાતળું હોય. લેવલ ચેક કરતું રહેવું પડે વચમાં. લે તમારા બેટા હેઠે બેસી ગયા. લેવલ ચેક કરવા માટે આવ્યું છે. ખીસી આવે ને ઉપરથી પછી એ નહીં માને મારે હવે સાફ કરવું પડે. સાફ કરી નાખી. મેક્સિમમ પહોંચી ગયું છે. એટલે હવે હાલ છે જો કે કલરમાં ઓઇલ વગર ના મેળવે. હાઇડ્રોલિક ઓઇલ તો કમ્પ્લીટ જ જોવે. હવે આના કરી નાખીએ ફિટ.
જેટલા આંટા તેન થાય એટલા આંટા કરી નાખવાના. પછી ઓલી તૂડ આવી જાય ને એટલે ડખા થઈ ગયા. બરાબર. આમ તો સર્વિસ હાથે તમે કરી નાખો ને મેન્યુઅલી તો ચાલે. આનો આંટો આમ આવે, એ આમ. આ પાર્કિંગની છે, મતલબ આ ઓઇલ તમારે દબાઈને રાખ્યું હોય બ્રેક તો એ નહીં પાર્કિંગ દબાઈ રહે. જાતે બી તમે સર્વિસ કરી શકો છો, ખોટા પૈસા આપવાની જરૂર નહીં. એ આવીને શું કરે સર્વિસવાળા, ખાલી ફિલ્ટર બદલે અને ઓઇલ બદલે, બસ. ઓથોરાઇઝ ડીલર પાસે કરાવો તો વળી બધી માહિતી હાલે. પણ આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. થઈ ગયું બરાબર. અડધી ડોલ વધી છે.